હા તું તો આબરૂ બેટા આબરૂ મહેમાન લાઈન ઓકે આવ મારે આવે ઊભો કર લે ઉભો થયો લે કર લે ખરેખર આ પહેલી વખત એવું દારૂ બને મારા ઘેરથી મહેમાન ચા બીજા કારણે ખાડા જોઈ યાર દુઃખ થઈ ગયું ઘણું બધું પણ તારા મૂર્ખા કેવું તું મને કે મહેમાન આવશે એવું દશમનથી ભૈસી મારો એ તું એ દશમને ખા ને પેલો હે મોનજી તો એમ તો 3 વાગે આવ્યો હે 3 વાગે આવ્યો એમ તો ઘેર આવો ને એવો લોટ ના કરી એને લોટ જો કરી નાખું જો મારે તો લોડ અંગત પીસી જ નાખવું હે એ તો હાવ ગોડો પાછો આપણે કુટુંબો તો હવે હગારે મખાસ બનતું નહીં યાર એના વગર નહીં લગી રહી એવું થાતું હાજરી તો સુજી તે ખબર બીમાર હોય યાર ને ફુવાર આવડાડે હે બેઠે બેઠે ફુવાર ફૂ ફૂ ચાલુ કરી દીધેલું હવે આવું કહું છે યાર તો આપણા ગામનું આબરી જાય યાર એ લોકો વાત કરશે કે અમે ભાઈ ઓનાઈ જતા તે શાયા તાર ચાય ના પાયો હાડું પાછા નહીં આવે ને હે પાછા જે નહીં આવે આવું આવી ના આવી ગયા શાંતિલાને ઘેર જવા કેમ શાંતિલાને કોણ એટલે શાંતિ ભેગા થઈ ગયો કહેજો રોટલા બોટલા બનાવી ગયા ને એ પણ જો ખબર તો પડશે કે મહેમાન આપવા નહીં તો મારો હાવ ગરીબ મારા કરતા ભૂંડો થઈ બેસી રહ્યો ખબર ને કંજૂસ મારો બેટો જતા ખામાં પડી જાય જાય મારા માટે યાર તું બપોરે ખાધું નહીં લગારે ઉધું ખાય એ મારે ભક્કાઈને આવી જઈશ અમને છોકરો માથે પર યાર હા મારે ભક્કાઈને આવી જઈશ તમે નહીં કહું બધામાં આવી શકો તો લાડવા બાડવા કર્યા હોય તો આવી જાય બધા લઈ દો હા ડોક્ટર ના પાડી રે કેરીને લઈ જાઉં હા કેરીને લઈ જાઉં ના હું આવું જૂત લઈને આવી જા આ તારો ભાઈ હાથે પેલો મોંજી ગોળો કશું નહીં હાથ વધે ને મને ખબર છે લે કે તું મને કેવું હાથવી તો હું જોમે શું મારું ભગવાન હા લે ચોકર ઘેર અલ્યા મારાથી નહીં હેડાય આવું લેતા હેઠા છોકરા કોની પાય નહીં હા કોણ બહુ હા કોણી પાય હે કેટલી આવે છે ને ચાલ ભાઈ ના આવજો કે હાય ખરેખર તો જિલ્લા રહ્યો આજ મહેમાન ભૂસા ગયા ને એટલે મારા હકાન મન દુઃખ થઈ ગયું યાર આમ તો ખરેખર જે સારું કર્યું કાંક પૂંચી ખાવાને તું ધૂળ ખાય હા લે આવ્યો તો ખાવા દે લેટવો લે પી લે પાણી પી લે બેઠું થાવી ના આવી બીમારી જો કરીને આવ્યો તું તો લે ના અમારામાં મરી જઈએ ખાવા પાડતો નહીં ભગવાન ને કોઈ લઈ જાય ને સારું એ ડોશીને સારું ખવડાવ્યું તો ડોશી વગર રોજ હા તે ડોશી ને આવી જાય લે લોકો ને તમે કહી દે લે બાજુ એટલે ઘરે પાણી કોણ હાલ જાય યાર છોકરો માથા પર એવો કોઈ કરતો નહીં યાર એ તો મરી જ જા પારા એમ કે છોકરો જો ના રખડવાય તો તું એ ડોશીને એવી કરી છોકરાને એવું કર્યું તું કર લે હવે તું ઘેર જા ને કોઈ ખાવા લેતા એટલે હા ક્યાં ખાવા નહીં આવું લે હો હા હું આરામ કરું હો હા હા હાય જેના હા હું તો રસ્તો ભૂલી ગયો હવે છે સોનતાઈનું ઘર કઈ બાજુ આ નહીં જાતો સીધો અલ્યા ભાઈ હું તો ઘણા દાડા આ રસ્તો ભૂલી ગયો એટલે આ તારી આ તો પેલા હા કોઈ આ તો અમારે ઘેર તો આખું ઓહો અમારે ઘેર જ જોઈ જવા દે ફટાફટ જલ્દીમાં કાકાને થઈને કહું હમણાં તો ઘણા તો પડે તો કોઈ વેણી જોઈ બધો આ ઘડી વાર આઘા ખેંચે એટલે છોકરો આવી ગયો છે હા હા પડ્યો કો કાકા વાવાઝોડું વાળ્યું વાવાઝોડું તો આવક ના આવે તો અંધારું થી બાજુ વાવાઝોડું ધાર્યું અલ્યા તરકો છે આબા થયું આબા છે તાર લાલ પાકડી વાળું આ ચોબલી પાકડી વાળું આવે છે એ વાવાઝોડું ઓહો અમુક આડું વાવાઝોડું આવે તો મારા બધા પૂરા નહીં પડે આપણે પડી ધાર્યું ત્યાં આવ્યું આવા શું કરશું તો વાવાઝોડે અમાતા લઈને હેડી આવી આપણા રસ્તામાં ભળ્યા એ તારી કોઈ કરવું પડશે આ તો રોજ પે જઈ પા અને કદાચ આવી અને આપણા ઘેર રોજ ત્રણ દાડા સુધી તો આપણે ખાવા કશું નહીં ઘેર ખબર કોઈ રાશી છે કશું નહીં એક આઈડિયા કરવો પડશે મારે હું હું તો ખાટલામાં અને તું ગોદરું લેતા બધું મંપાલી હો જા ચાલ લે દોડ
લેજો શાંતિ જવા દે એક નહીં આ કોણ જો આવું ઉભા રહો જોઈએ ઉભા રહો ઓહ કેવો ઊંઝે રે શાંતિ ઓ શાંતિ મોદા આઈ અડો ના છે નહીં હા આ એ પેલા ઘૂઘરા જેવો જ છે આ એ. એવું જ લાગે હું તો કોઈ શાંતિ જંગલમાં તો મંગલમાં બેઠા હા ના ઘૂઘરોજી નહીં આયા ધનપાન ચેનઈ બી આયા ઉભા તો ઉભા તો આવા ક્યાં ધનપાન ચેનઈ અલે તમે તો ઓળખતા અલે ચેનઈ આ તો ઓળખતા બંધ થઈ ગયા આપણે બજારીમાં લાગી કુ આરે આવો ધનપા આવો ઘૂઘરાજી એ ઉગરાજી નહીં લે ક્યાં નહીં શું હગો તમારો અલે હું જુઠ્ઠું બોલો છો યાર ચેનઈ? બોલ છો ચેનઈ હા ઓને સટકી તો નહીં ગયું મગજ આ તો ઘૂઘરા કરતા સટકી જેવું લાગે મન તો ખબર નહીં કે ધનપાન ચેનઈ બી આયા ખબર નહીં એનું હોય આ જેટલું સટકી જેલું એના કરતા ડબલ સટકી છે એટલે છોકરા મોચો લાવી બેહવાન તો અમાર બોય કોઈ મેળામાં એક લમણવાની અમાર વાત કહું લે ઓન કે ઘૂઘરાજી ઘેર તો કે કો કોતી કાઢવા કર કે મૂર્ખા એક્ટિંગ કર એક્ટિંગ પણ ના તો એ તો હું એવું કરું એ તો હું જોઈ લે તું કાઢ એટલે સોનતે તમે છો ઊંઘો છો યાર રવા દો કે યાર અલે અમે હોય તમારા ઘેર હોય તમારા સમાચાર લેવા આવ્યા તમે એક તો જેને બેહો આ સાઈડ આવો તમારે બસ મગજની તકલીફ છે હા શું મગજ ઉપરનું કે નેચરનું ઉપરનું ખોલિયાલું કહેતા હોય તો ખોલિયાલું મગજ અલ્યા મૂર્ખા ડોક્ટર ખોલા તું તો ડોક્ટર છે અલ્યા ધનભા તો બધા ડોક્ટરે બની જાય વકીલે બની જાય બધું બની જાય એક વાત રહેવા દે રોટલા બનાવજે પેલા તારી જેને હું કહું રોટલા માટે આ બધું પ્લાન બનાવ્યો તો અને રોટલાની વાત ઉગાડી કોક તો કરું બોલો માં ભાઈ ઓય આ છીએ આપણે લાગે છે ઠેકોણું પડી ગયેલું છે ખાવાનું હોય એ પેલા ઘૂઘરાજી ઘેર તો બેઠા 4:30 આ તો 5 વાગવા આવ્યા તો ખાવાનું નહીં મળતું શું કરવાનું હોય તો પડશે કે ઠેકોણું જો હોય ત્યારે નહીં મળ્યું તો આજ પછી આ મહેમાન ગતિનું જ બૂમ બંધ કરી દે હવે તો જવાનું જ નહીં હવ આપણે બે મજૂરી જતા રહીએ મજૂરી નહીં ડાયરેક્ટ સીધા હોટલમાં ખાવા આવે હા હા રોટલા બનાવવાનું કોઈ નહીં અને મને આવડતું છે નહીં બનાવ લે સોનતાઈ તમારા રોટલા જેમ ના આવે થપા થપ કરી દો વાત કહું બોલો આપણે કા રોટલા બનાવ્યા હતા ને એ લેતા જા મહેમાનો ખાવા લે કેમ પડાય અરે મેલે અને સોનતાઈ આયો પાણી તો પીવડો અરે પાણી લેતા આવજે પાણી વિવાદ નહીં અમાર પાસ અને સોનતાઈ કોક તમે ઘર બનાવ્યું કોક નવી સ્ટાઈલો નોખી બધું કોક નહીં છે ને ઘર સારું બનાવ્યું નહીં બનાવ્યું હાથેથી ગોદી તળા બનાવી છે આ તો આરી વાતો કરે દોઢી વાડી મગજોનું સટકી ગયેલું હોય એવું નહીં લાગતું આપણે મને એવું લાગે કે આ તો ઘરનો તળાવ કે હે શું કે હે આ બધું ના પાણી દૂધ લાવ્યો દૂધ બરોબર કોણા હા તા કાકો તો આવી વાતો કરી કે તળાવ બનાવીને ગોદ્યું તું ને તું વાતો કરી પેલા ઘેર આવો ખાડો બનાવી દે ને મકી તળાવ એ ચાલુ કરી જોયું ને અલે વરસાદ પડે ખોલ્યા દાદા પૂરા વચ્ચે કે વાયકને ચાલુ કરી લેતું એ તો અલે ચેન્નઈ આપણો ફુવારો ચો બંધ થાય છે કદી પૂરા ટોચી ને વરસાદ આવ્યો પાઉ જો આ ચાઈએ તું ચેન્નઈ હા આપણે ભાઈ શું કરશો હવે બેહવું છે કે રોટલા સોંધાઈ કરો છે કે તમે ખાલી ખોનજીને પૂછી લેજો કે રોટલા થાય છે કે નહીં થતા છોકરામાં પૂછું ઈવન તો નહીં પૂછવું હાથે પૂછો બોલાવો એ ભણાવાય રોટલાનું મેં કોઈ મેળ પડ્યા કે નહીં પડે રોટલાનો હા રોટલા તો પડાય તો લેતા વખત એ પૂછ્યા જઈએ ભણા વાત કહું ના હોય તો પથ્થર રોટી એ લાવો ચાલશે અત્યારે જે હશે ચાલશે બધું હો આપણે અનાજ દરવાનો પથ્થર હતો ને એ લેતા ખાઈ લે મહેમાન થજે જે પટ્ટી દે છે નહીં હા કોઈ તો મને લાગે એકલો પથ્થર ખાવાના મળે આએ મળી તમારે જેવો જ નીકળે લે પાણી પીવડાય લે રોટલો આવ લઈને આયા લે પથ્થર રોટી આ જોવો લઈને પથ્થર આવ્યો રોટી શું કરવાનું હવે શ્યામ તમે પથ્થર રોટી ના કીધી તારી આ તા કાકો એના ખાયા તો લઈને આયા તે વાયકર માં કાકો ખોઈ પથ્થર રોટી છે નહીં આ તો માટી છે મારે અલે તને ખબર નહીં પડતી જેટલી મહેનત ત્યાં રોટલો બનાવી હું જી નાખી તમે મહેમાન નાહી દો હા
તમે ખો ડોક્ટર ના પાડી દે ચાખો ખાલી એક ચાખો. ઈવન રોટલો ખાવા ના પાડીએ બસ નહીં આપણા વાયકણ ભૂરવું નહીં સીધા ઘેર હવે ના છે નહીં હા જવું તો નહીં તો મને વિશ્વાસ છે કે સોનતાઈ આપણે રોટલા ખવડાવશે ને ખવડાવશે આ ખવડાયા ના હાલ એ તો મને આપણે એના છોકરા પોલાય પથ્થર રોટી બનાવીએ કોઈ બનાવી એમ નહીં આવી એ વણ્યા અમાય ઓમ ફરીને વાત કરું મોણા ના હોય તો ખાવાનું તમે રોટલા તૈયાર કરો થપાથપ કરીને જો કના આવડા હા કના આવડા હા તા કાકાને આવડે હું 2 દાડાથી પૂછ્યો હું તું પૂછ્યો તાનો આ ખાડો ચેવડો પડ્યો છે નહીં હા આ તો ભણ્યો હું કે ખબર હે કે હું 2 દાડા પૂછ્યો તો આપણું હવે હેડ હવે નાટક કરે હવે ખાવાનું ઠેકવું જતુરી ખોલ્યા એટલે ના તાણ ખાવાની ભૂખ લાગી છે તને આવું બોલી તાણ બહુ ખાવાનું હું તું બાઈક ચાલુ કર હેડ હોય ત્યાં હોટલમાં ખાઈ લઈએ ના હોટલમાં નહીં હું તો એ આવું છે મને પણ ગમે તે કરો મને પણ રોટલા ખવડાવો હવે હું હજી ચોઈ જવાનો નહીં અલ્યા તારી એ આ તો પોળ્યો પાડાળ ખો લે હું તો એક્ટિંગ કરતો હતો રિયલ ગોડું નીકળ્યું થવા દે હેડે તા ગોડા પે ગોડું થવું જ પડશે એ તો ખાણ કરજે ભાઈ આનો ઉભો લે કરજે એકલે પથ્થર રોટી આલી તો ખરા બીજી રોટી લેતા આપડી બીજી રોટલો જ નહીં જોઈ પથ્થર રોટલો એટલે તો પડે જો કે પોદાણ પડી રહ્યો કરે તો પેલો આપણે ઉભો થાજી લે લે લો ખાવા ટાઈમ થઈ લાવો હેડો લાવો મોસમ થાળી લાવજો એ તો ફટોફટ અલ્યા લાવો હેડો લે બેહો એ જીવેર કે મોય જા ગોળ છે ગોળ ગોળ લે ઉપર ઉપર થાળી ખા લે મે વાત દો હા કોણ તો રા ચાલ છે ઓન તો કે બોલો હું હવે અમની દવા કરું લે કરવા કરતા હા? ઓહો કરું કરી દેજો હા તાણ હા ખો તાણ લે મે મન તમે ખો નકોમ પડે લે એ મૂર્ખા ના. નકોમ પડે લે ના, આ રોટલો નહીં ના તમે મારું મોન રાખો લો ખો ખો માં ખો ખો નહીં હા વાયકણ આવું ભૂરે જેવું છે નહીં હા તે બાઈક ચાલુ કરો હેડ હેડ હવે ઘેર જઈને કરીએ તો બધું હવે ગયા ને સીધા હોટલમાં બેસી જઈએ બે 2000 નું ખાઈ જઈએ બોલો. આવજો તાર તોય નહીં આપું કદી ના આવજો હો. લે તને તો હાથે હું મિલાવે હેરોજી ચાલુ કરજો અલે એ ના શર્મા મૂર્ખા લે ખાવા રોટલો રોટલા ખાવા તા પથ્થર રોટલી પૈકી પથ્થર રોટલી બનાવજો કદી ભાડી છે જોઈએ એક્ટિંગ એકદમ મજબૂત કરી ભણેલો નાખે. છું હું આમ શાંતિથી બેહું ના થોડો આરામ કરવા દે જા તાર રંબા જાઉં રંબા જા અને આટલો જોબુ કામ થોડા ઊંઘું હો અને કોઈ આ આવું કહી દેવાનું મને પાવું હા હો હા હું થોડો આરામ કરું તાર હા સોનકીલાલ નો જોબુ આવ્યો હા જોબુ જ ખાવા દે જોબુ તો મેઠો છે ઓહો અલે આ સોનકીલાલ નું છે લે લે ઉભા દેખ આમ તું આયો આ તો હું જ આવ્યો તાણ ચમ ઓઢી નું જાવ લે હું વાત બેસજો વાત કરું બે એટલે આગળ જા બે ચમ ભૂલા પડે અમારે ઘેર અચાનક આબુ જ પડે કે હું તો રોજ આવું છું એટલે આ મગજ ફળી જ્યું મારતો યાર પેલા ગુજરાતીને બે હગવા આવ્યા તાર ઓવા કેમ મગજ તો મારો હઠ્ઠો કરી નાખ્યો તમે એવું તો શું થયું ના હું આ બધું આ ઓઢી નું જા છો ને આ બધું આવું તો તમને ખબર હશે કે હું બધું ઉડી શું કર્યું છે બધું હવે તું તો પાછો 32 લાખનો હશે જ ખરો ખરો એ તો મને ખબર જ હોય તારી તો મેં મને કાઢી મેલ્યા છે કાઢી મેળા ત્રણ દાળ હવાન કરતા તૈયાર તને ખબર કે મારે ખાવા કોઈ નહીં હવે ત્રણ દાળ હું ખવડાવું અલ્યા એક ટાઈમ તો ખવડાવું તું બાપરો ને અમે ટાઈમ ખાતા નહીં ને અમે તો તું અમાનો અમત તાન પેલું એ તો કરે તારે ઘેર તો હું સતાન ને એ તો ખોઈ છે એ વાત સાચી હો તાર ને કદાચ મહેમાન ચો જ્યાં તાન મહેમાન તો કે અમે આમ જે હોટલમાં ખાઈ લે એમ કહેતા હતા તારે ભેગું બેસી જવું તું મહેમાન અંગાથી પણ એક્ટિંગ કરી હતી એમાં ખબર ના પડી થાય એવું હતું તાર અલ્યા તારી લે હું જઉં તાન
આવી રીતે તો જોબુ લેવા લેતા આ જતા. જોબુ તો ખાતો જવું ના આવી રીતે મહેમાન આવે ને તો ભાવ ખવડાવજે હલકા. અરે બચવા માટે કોઈ ઉપાય કરવો પડે કે તું તો આવો ને આવો રહીએ. તો તું એ જો સુધરી તાર હું તો સુધર્યો જ છું જો કે આ કુંડળી મારવાની હજરી એ તા બધો ખાય પણ ફૂંદી બીજું કોઈ આવડે તમને ને એ તો ના આવડે કોઈ નહીં ના આવડે. કરતા આવડે સારું હેડ. ના આવડે હેડ ઊંઘવા સોની ને આવી ગયા ફૂંદરી મારવા વાળા થોડાક જેમ ઊંઘવા દેમો હા. કોઈ આવે કે તે શાંતિ રહે ઘેર હાજર સીધ નહીં હો તો જેલાય શાંતિ ઊંઘવા દે મને હા. ઓ ભગત અલે આ મંગાભાઈ શું હેડ્યા શાંતિભાઈ ચમ એક અમાર હગો એ બાલ જવાન કહેતા હતા આ તમાર હગો ઓ બે લાલ પાઘડી વાળા ધનઈ આ બે જણા હતા લાલ પાઘડીને પેલી હતી એ બીજા હતા જોબલી, હોવે. હા હા રહ્યા અલ્યા એ હવે તમને શું વાત કરું ઈવાની તો ઈકન બેઠાઈ પેલા શાંતિલાલે તો કેવું કર્યું શું કર્યું ઓઢીને હુઈ જાય નાટક કરીને. કેવું નાટક અલ્યા તમને કીધું ને તો હવે તમને જ શરમ આવશે બોલો. એવું શું કર્યું આને અલ્યા એવું શું કર્યું તમને કહું ને આ બીજો હોય ને તો ઈવન ભમાયા વગર ના રોત ઓહો. કરીને ઉપાડીને નાખી દે તમને ખબર નહીં હતી તો મારી. એમ તો આવું જેવું કરી નાખ્યું શાંતિલાલે અલ્યા મહેમાનો બાપરા આયા કેમ રોટલા ખાવાના આવી તો તમે જો તો ઈટાળા પથ્થર રોટી ગાલી. ઓહો એ છોકરો ગોડો મારો બેટો આવું વર્તન કરી મારા મહેમાન અંગત તાન ઓહો અને પાછા હુઈ જા ઓઢીને નાટક કરી. અને હું તો આ તો સારું કરી જોબુ ના માલ જ ગયો તો કે જોબુ ખાવું તે આ તો ઓઢીને ઊંઝી રહેલા. આમ નાટક કર્યું છે આને. હવે મને બોલવા માંડ્યા. એટલે મંગાવા એક વાત કહું આ ટૂંઢો જાય તો ના શર્મો થઈ ગયો અલે એ તો 732 લખનો. એ સાચી વાત છે ઓમ આમ હેડી જાય ને ઓવા એ દાવનો જ છે એ તો તમે આજ જ ખબર પડી કે એના કોઈ નહીં. અલે એ એવો તમે જો હેડો. એ સાચું કહું મહેમાન મારા એકને આયા ને તે પે મોહનજી નીકળે લોટ નહીં ને મારા એકને નહીં ને મારા ડોસીએ વળી પેલા ભક્તોની જોઈ આ જ નહીં બે દાવા હતી એવું છે ઓવે. ના તમે જોઈ વન હાલો, ફાન અમને હાલ જ જવું છું ફાઈન શાંતિલાલ ને કોઈ શીખમણ આલો કે આવું ના હોય. શીખોમાં નહીં ઠપકો ચાલવાનો ચાલતો શીખોમાં છે. મીખોમાં આપણે હાલતા આવવાથી જ નહીં